આપણને કોઈને ખબર નથી કે મન હકીકતમાં છે શું. મન કોઈ વસ્તુ છે યા તો મન કોઈ અવસ્તુ છે, કોઈ પદાર્થ છે અથવા કોઈ અપદાર્થ છે, કોઈ દ્રવ્ય છે યા તો કોઈ અદ્રવ્ય છે. મન દેખાતું તો નથી. કોઈને મન દેખાય છે? દેખાય નથી, પણ હકીકતમાં કરે છે બધું. દેખાતું નથી છતાં કરે છે બધું. એટલે કહેવાનો મતલબ કેવા, મન કોઈ વસ્તુ છે, હકીકતમાં કંઈકનું કંઈક તો છે જે કરે છે. ભલે દેખાતું નથી પણ કરે છે, તો વસ્તુ તો કંઈક છે. ભલે વસ્તુ છે કે નથી પણ કંઈક છે એવું તો નક્કી થઈ ગયું. કંઈક છે. તો મને છે શું? તો આપણી પાસે 5 કરણ છે. 5 કરણ છે જે બહારનું જ્ઞાન કરે છે. બહારનું જ્ઞાન કરે છે. આંખ, નાક, કાન, જીભ અને ત્વચા. જેનાથી બહારના સંસારનું આપણને જ્ઞાન થાય છે. આંખથી આપણે રૂપનું જ્ઞાન કરીએ છીએ, કોઈને જોઈએ કહીએ છીએ. જોયા પછી તરત ખબર પડે છે કે આ વસ્તુ છે, આ વ્યક્તિ છે. આંખથી ખબર પડે છે. નાકથી આપણે ગંધને પારખી શકીએ છીએ. કાનથી શબ્દને પારખી છીએ. કોઈ આજુબાજુ બોલે તો ખબર પડી જાય છે કે અમુક વ્યક્તિ બોલ્યું. બહારનો જેટલો સંસાર છે એ બધા જ સંસારોનું જ્ઞાન પંચ જે બહારીકરણ છે. કરણ એટલે સાધન. બહારના સાધનોથી આપણે સંસારનું જ્ઞાન કરીએ છીએ, બહારનું જ્ઞાન. પણ ભીતર જે છે, હર્ષ છે, શોક છે, સુખ છે, દુઃખ છે, અનુકૂળતા છે, પ્રતિકૂળતા છે, એનું જ્ઞાન બહારની કોઈ પણ ઇન્દ્રિયથી થતું નથી. એના માટે ભીતરની ઇન્દ્રિયની જરૂર પડે. ભીતરનું કરણ, ભીતર સાધન હોવું જોઈએ ને. અંદર સુખ છે કે દુઃખ છે એનું જ્ઞાન બહારથી થતું નથી. હર્ષ કે શોખ, આનંદ છે કે દુઃખ છે એનું બહારથી જ્ઞાન થતું નથી. અનુકૂળતા છે કે પ્રતિકૂળતા છે આની ખબર બહારથી પડતી. એના માટે ભીતરનું કરણની જરૂર પડે છે. તો ભીતરી કરણ છે 4. ભીતરમાં કરણ છે 4, જેને આપણે અંતઃકરણ કહીએ છીએ. અંત એટલે ભીતર, અંત એટલે અંદરનું કરણ. જે સુખ દુઃખને જાણે છે, હર્ષ શોકને જાણે છે, અનુકૂળતા છે કે પ્રતિકૂળતા છે એને જાણે છે, બીજી અંદરની કોઈ પણ ને જાણે છે. એ બધાને જાણે છે. પગમાં કોટો લાગ્યો છે તો તરત ખબર પડે છે. માથામાં દુખાવો થાય છે તો તરત ખબર પડે છે. એ જાણવા માટે ભીતરકરણ છે. જે જ્ઞાન કરવા માટેનું સાધન ભીતરમાં છે. જેને એ 4 સાધન છે, એ 4 સાધનને કહે છે મન, બુદ્ધિ, ચિત્ત અને અહંકાર. શું કહે છે? મન, બુદ્ધિ, ચિત્ત અને અહંકાર. વસ્તુ તો એક છે. વસ્તુ તો એક છે પણ કાર્યભેદથી જુદા છે. અંતઃકરણ એક છે પણ કાર્યભેદથી અલગ અલગ છે. દરેકનું કાર્ય જુદું જુદું છે. દાખલા તરીકે એક ઓફિસ હોય પણ એ ઓફિસની અંદર કાર્યાલય જુદા જુદા હોય. કલેક્ટર ઓફિસ હોય પણ કલેક્ટર ઓફિસની અંદર કાર્યાલયના ભાગ જુદા જુદા હોય, અલગ અલગ હોય ને. આનો કામગીરી આ છે, આની કામગીરી આ છે, આની કામગીરી આ છે. વસ્તુ એક હોવા છતાં કાર્યભેદથી એ જુદા છે. જેવી રીતે આપણા શરીરની અંદર પંચ પ્રાણ છે, પ્રાણ, અપાન, વ્યાન, સમાન ને ઉદાન. વાયુ એક છે પણ કાર્યભેદથી બધુંનું કાર્ય અલગ અલગ છે. એ જ રીતે કાર્યભેદથી અંદર મન, બુદ્ધિ, ચિત્ત ને અહંકાર જે અંતઃકરણ છે 4, એનું કાર્યથી જુદા જુદા છે. મનનું કાર્ય શું છે? વિચારવાનું, સોચવાનું.
મન શું કરે છે? વિચારે છે, સોચે છે, સંકલ્પ વિકલ્પ. વિચારે છે, બરાબર છે, સોચે છે. ચિત્તનું કામ શું છે? ગ્રહણ કરવાનું, સ્મૃતિઓને હંગરી રાખવાનું. ગ્રહણ કરી અને એને હંગરી રાખવાનું. આજ આપણે કોઈ વસ્તુ 50 વર્ષ પહેલા કોઈ વસ્તુ ધારો કે ખાધી હોય અને એ વસ્તુ જો આપણી નજરની સામે આવી જાય તો પછી આપણે યાદ કરીએ કે 50 વર્ષ પહેલા આ જગ્યાએ મેં આ વસ્તુ ખાધી હતી. આવે છે ને? ક્યાં હંગડાયેલું હતું ભાઈ? એ ક્યાં પડ્યું હતું? એ ચિત્તની અંદર પડ્યું હતું. તો સ્મૃતિઓનું જે ગ્રહણ કરી રાખે છે, જે યાદ રાખે છે, યાદને પકડે છે, એને કહે છે ચિત્ત, મેમરી. બુદ્ધિનું કામ છે નિર્ણય કરવાનું. બુદ્ધિનું કામ નિર્ણય કરવાનું. આ સાચું છે, આ ખોટું છે, આ શું વસ્તુ છે, આ શું વસ્તુ છે. આ બધાનો જે નિર્ણય કરે છે એને બુદ્ધિ કહે છે. નિર્ણય તો સાચો થાય અને ખોટો પણ થાય. અહંકારનું કાર્ય છે સ્વીકૃતિ કરવાનું. શું કહે છે? સ્વીકારી લેવું, એનું નામ છે અહંકાર. આપણે ખાલી અહમના અભિમાન એ વસ્તુ એ અહંકાર સાથે કઈ લેવા દેવા નથી. આપણે નથી કહેતા કે ભલો અભિમાની છે, આ ઘમંડી છે. એ ઘમંડ અભિમાન એથી અલગ છે. અહંકાર શું છે? અહંકાર કોઈ પણ વસ્તુને સ્વીકૃત કરી લેવું, સ્વીકારી લેવું. મેં કર્યું છે આવો ભાવ સાથે જે સ્વીકારે ને એ કહે છે. જુઓ, અહંકાર દરેકના અંદર હોય છે. હાલવું, બોલવું, ચાલવું, ખાવું, પીવું, આ બધામાં અહંકાર હોય છે. અહંકાર વગર કાર્ય થાય એમ નથી. પણ એ અહંકાર દુઃખદાયી નથી. પણ એ અહંકાર દુઃખદાયી નહીં. હું અહીંથી બોલું છું ને તમે હોભળો છો, આ અહંકાર દુઃખદાયી નથી. પણ કોઈ પણ ક્રિયા અથવા તો ક્રિયાપદમાં કર્તાપણાનો ભાવ જ્યારે આવે ત્યારે એ દુઃખદાયી છે. હું એમ અહીં બેઠો બેઠો બોલું છું, એમાં કંઈ દુઃખદાયી નથી કે મને કોઈ બંધન કરતાય નથી. પણ મને એમ ભાવ થઈ જાય કે મારા જેવો જ્ઞાની આ દુનિયામાં કોઈ નથી, તો દુઃખદાયી. અને હું બોલું છું એવું બીજો બોલીએ કે એમ નથી, તો દુઃખદાયી છે. એને કહેવાય સ્વીકૃતિ. એ તમે સ્વીકારી લીધું, આનું નામ છે અહંકાર. પદની સ્વીકૃતિ, પ્રતિષ્ઠાની સ્વીકૃતિ, બુદ્ધિની સ્વીકૃતિ, જ્ઞાનની સ્વીકૃતિ, રૂપની સ્વીકૃતિ, આ બધાની તમે જે સ્વીકૃતિ કરી લીધી, કુટુંબ, પરિવાર, વસ્તુ, પદાર્થ બધાને સ્વીકારી લીધો, એનું નામ છે અહંકાર. અને એ દુઃખનું કારણ બને છે. એ છે એ દુઃખનું કારણ બન્યો છે. અહંકાર તો દરેકના અંદર હોય જ છે, થોડો થોડો. એના વગર આપણે કાર્ય ના કરી શકીએ. જે અહમ વગર કોઈ કાર્ય થાય નહીં. શરીરમાં આગ છે, શરીરમાં જો આગ ના હોય તો આપણું શરીર ગરમ ના રહે. આપણું શરીર છે ને એ ગરમ ના રહે, હલવા ચાલવાના કામનું પણ ના રહે. પણ એ આગ શરીરના પૂરતી બરાબર છે. પણ એ આગ જો વધી જાય તો કે છે શરીરમાં તકલીફ ઊભી થાય. એમ અહંકાર માપનો હોય, સ્વાભાવિક હોય તો બરાબર છે. પણ એ અહંકાર જ્યારે પોતાનું સ્વીકૃતિ કરી અને જ્યારે કર્તાપણાનો ભાવ ઉભો કરી અને એ જ્યારે પુષ્ટ થઈ જાય ત્યારે કે છે બંધનનું કારણ બની જાય છે. એટલા માટે એનું કામ છે સ્વીકૃતિ કરવાનું. આ 4 કામ છે 4 અંતઃકરણના. તો આમાં મન શું છે? મન કોઈ પદાર્થ છે, કોઈ વસ્તુ છે? આ તો અપદાર્થ છે. શું? મનને તો સમજવું પડશે ને. તો એક દ્રષ્ટાંત છે કે ભાઈ એક વૃક્ષ છે, જમીન છે અને સૂર્ય છે. હવે સૂર્યનો પ્રકાશ વૃક્ષની ઉપર પડ્યો એટલે ધરતી ઉપર એની છાપ પડી, એની છાયા પડી. તો એ છાયા પડી તો હવે એ છાયા છે, એ છાયા આમ હકીકતમાં કોઈ વસ્તુ નથી. જે છાપ પડી, વૃક્ષની છાપ ધરતી ઉપર પડી, એ છાપ હકીકતમાં કોઈ વસ્તુ નથી. પરંતુ સુખ દુઃખનું કારણ એ છાપ બની.
બરાબર ઉનાળાની ગરમી પડતી હોય અને વૃક્ષની છાયા નીચે તમે જઈને ઉભા રહો એટલે તમને તરત ઠંડક આવશે. અને શિયાળામાં એ છાયા નીચે જતા રહો તો તમને ઠંડી લાગવા તમે એથી હટી જાઓ કે હારો તડકે જતા રહો છો. તો સુખ દુઃખનું કારણ તો એ બની છે સાપ. હવે એ સાપને તમે ઉપાડીને કેમ કે હાલો હું ઘરમાં લઈ જઉં તો આવશે? એને બાળી નાખો, એને પલાળી નાખો, એને તરવેરથી કાપી નાખો, પણ એ સાપ કપાવાની નથી, વસ્તુ નથી, સતો છે. એમ મન છે એ એવી વસ્તુ છે, નથી સતો છે. તો મન બન્યું ક્યાંથી? તમે જે જોયું છે, દેખ્યું છે, ભોગ્યું છે, એ ભોગવાના જે કઈ સંસ્કાર છે એ તમારા મનની, એ તમારા અંતઃકરણમાં છાપ રૂપે બન્યા, એનું નામ મન છે. તમે જે વસ્તુ જોઈ એનું અંદર એક છાપ પડી, એના એક સંસ્કાર પડ્યા. તમે જે વસ્તુ ખાધી એની અંદર છાપ પડી, એના સંસ્કાર પડ્યા. તમે જે હોબળ્યું એની છાપ પડી, એના સંસ્કાર પડ્યા, એનું મન બન્યું. એ સાપ બનીને એ સંસ્કાર રૂપી મન છે. જો સંસ્કાર રૂપી મન હોય તો મન અદ્રવ્ય છે. તો મન કોઈ દ્રવ્ય છે નહીં. જો આપણે જે વસ્તુ કદાચ જોઈ જ નથી, કાયમ ક્યારેય નથી જોઈ, ક્યારેય કોઈ વસ્તુ હોબળી જ નથી, તો એના વિશે આપણું મન બનશે નહીં. જે વસ્તુ નથી હોબળી, નથી જોઈ, એના વિશે આપણું મન ક્યારે બનશે નહીં. જે વસ્તુ હોબળી છે, જોઈ છે, એના વિશે જ આપણું મન બનશે. તમે પ્રજ્ઞાચક્ષુઓને કદાચ જઈને પૂછજો, જે જન્મથી અંધ છે ને, જન્મથી અંધ, એમણે કોઈ આકાર જોયો નથી. ક્યારે કોઈ આકાર જોયો? કોઈ માણસની આકૃતિ, કોઈ જાનવરની આકૃતિ, કોઈ વસ્તુ પદાર્થ એમને જોયો નથી. તમે પ્રજ્ઞાચક્ષુઓને જઈને પૂછશો કે તમને રૂપનું સ્વપ્ન આવે છે, તો એ લોકો કહે છે કે નહીં, એમને રૂપનું સ્વપ્ન આવતું. કેમ કે એમણે રૂપ જોયું નથી. જન્મથી જે બહેરો છે એને તમે જઈને પૂછજો કે ત્યાં ક્યારેય તને સ્વપ્નમાં શબ્દ સંભળાય છે? તો કે ના, મને શબ્દ ક્યારે સંભળાતા. કેમ કે એને શબ્દ જીવનમાં હોભળ્યો નથી. જે વસ્તુ જોઈ નથી, હોભળી નથી, અનુભવી નથી, એના વિશે મન ક્યારે બનતું નથી. મન બને છે જોવાથી, હોભળવાથી, અનુભવાથી. જે જે જીવનમાં જે કર્યું છે એના વિશે આપણું મન બન્યું છે. અને મન જો સંસ્કારની સાપ હોય તો મન અદ્રવ્ય છે. તો મન રહે છે ચો. કોઈ પણ વસ્તુ છે તો એને રહેવા માટે કોઈ પણ જગ્યા હોવી તો જોઈએ ને. તો જો એમ કે છે કે મન રહેશે, એ સૂક્ષ્મ શરીર છે, તો પાછું મન દ્રવ્ય છે. મન જે જગ્યાએ રહે છે એનું નામ સૂક્ષ્મ શરીર છે. તો સૂક્ષ્મ શરીરની જગ્યા ઉપર જો મન રહેતું હોય તો મન દ્રવ્ય છે. મન આત્મા સાથે મન જોડાયેલું છે, બરાબર? તો મન આવાગમનનું સાધન મન છે કે નહીં? આ શરીર છૂટે તો આ શરીરમાંથી આત્માને બીજા શરીરમાં લઈ જવા વાળું કોઈક સાધન તો છે ને. તો સંતો કહે છે એ સૂક્ષ્મ શરીર છે. તો જો આ જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જવા વાળું કોઈ સાધન હોય, સૂક્ષ્મ શરીર હોય, અને એની અંદર આ મન રહેતું હોય, તો મન કોઈ વસ્તુ દ્રવ્ય છે. દ્રવ્ય એટલે જેની સત્તા હોય એને દ્રવ્ય કહેવાય. જળ દ્રવ્ય અને ચેતન દ્રવ્ય આ બંને દ્રવ્યો છે. જેની સત્તા છે, જેનું અસ્તિત્વ છે, એને આપણે દ્રવ્ય કહીએ. આ આત્મા પણ દ્રવ્ય છે, કેમ કે એની પણ સત્તા છે. અને જળ પણ દ્રવ્ય છે. જે પંચ ભૌતિક દ્રવ્યો ખરા ને, એ મૂળભૂત એના જે કારણ રૂપમાં છે એ બધા જ દ્રવ્યો છે. કેમ કે એની પણ સત્તા છે. એટલે જો સૂક્ષ્મ શરીરમાં રહેતું હોય તો એ મન છે એ દ્રવ્ય છે. કેમ કે એક જગ્યાએથી બીજી જગ્યાએ એ મનને લઈ, આ શરીર જીવને લઈ જાય છે. એ સૂક્ષ્મ શરીર
લઈ જાય છે ને, હે? તો કે છે એને આપણે દ્રવ્ય કહેવું પડે. તો આ સૂક્ષ્મ શરીર શું છે? સૂક્ષ્મ શરીર તો અતિ સૂક્ષ્મ છે. આપણી અંદર જે પંચ કોષ કહેવાય ને, પંચ શરીર, પંચ દેહ, હે? આ ફિઝિકલ બોડી જે આર્ય છે, આ તો સ્થૂળ શરીર છે, આ તો દેખાય છે, હે? આની અંદર એક બીજું પણ શરીર છે, સૂક્ષ્મ શરીર, નાનું શરીર, અતિશય સૂક્ષ્મ, એ દેખાતું નથી. તો કહેવાય છે કે સૂક્ષ્મ શરીર છે, હે? એ બધી જ અજ્ઞાન ગ્રંથિઓની, વાસનાઓની જે કંઈ છે, હે? એની એક ગ્રંથિ છે, એની એક ગોઠ છે. ગ્રંથિ હોવી જોઈએ, એમ અજ્ઞાનની ગ્રંથિ હોવી જોઈએ. આ બધું જે આપણે જે જીવનમાં જે કર્યું છે ને સંસ્કાર, એ સંસ્કારોની કોઈ ગોઠ હોવી જોઈએ. અને એ ગોઠ છે એના સાથે આ જીવ પરોવાયેલો રહે છે, હે? એ ગોઠ દ્વારા એ બીજા શરીરની અંદર દાખલ થાય છે. એટલા માટે જો મનને દ્રવ્ય કહો, છાપ કહો તો મન દ્રવ્ય નથી, અને જો સૂક્ષ્મ શરીર કહો તો પાછું મન દ્રવ્ય છે. આ એનાલિસિસ છે. ચોક્કસ હું નથી કહેતો કે આ જ છે, હું એમ નથી કહેતો કે આ છે, આ અનુમાન છે, આ એક અનુમાન છે. જો આ રીતે ગણો તો આવું છે, અને આ રીતે ગણો તો આવું છે. બરાબર છે? મન અનેક છે. જુઓ, તમારી અંદર, મારી અંદર, બધામાં મન જુદું જુદું પ્રકારનું છે ને, હે? જેમ આપણે કોમ્પ્યુટરમાં સોફ્ટવેર ફિટ કર્યું હોય ને, એ પ્રકારે આપણું મન છે. કોમ્પ્યુટરમાં એક સોફ્ટવેર ફિટ કરી દીધું હોય, હે? તો તમે જે કંઈ બોલો આગળ કે ભાઈ મને તાવ આવે છે તો એની દવા લખો, તો ફટ દઈને કોમ્પ્યુટર અંદરથી તાવની દવા કાઢશે. આપણી અંદર તો અનેક પ્રકારના સોફ્ટવેર છે મોય, હે? તો આ સોફ્ટવેર ફિટ ચોથી છે. આપણને એક સવાલ છે ને, કેટલા સોફ્ટવેર અંદર ગોઠવેલા છે, બધામાં જુદા જુદા, બધાનો નિર્ણય અલગ અલગ છે ને, હે? તો આ રીતે છે ને એ આપણી અંદર આ ગોઠવણી થયેલી છે. હવે તો કરવાનું શું? હવે મન વિશે શું કરવું? હે? આ મનને કાબુમાં કરવું કઈ રીતે? હે? તો પછી કહે છે, હે, કે ભાઈ મનને પણ કાબુમાં થઈ શકે છે, મન પણ કાબુમાં થઈ શકે છે. તમારા જે તમે જે કર્મ કર્યા છે, બરાબર છે, સંચિત કર્મ, પ્રારબ્ધ કર્મ અને ક્રિયમાણ કર્મ. ક્રિયમાણ જે કર્મ છે એ ક્રિયમાણ કર્મોની જ્યારે શુદ્ધિ થઈ જાય, હે, ક્રિયમાણ કર્મ જે કરો છો એની કે છે શુદ્ધિ થઈ જાય, બરાબર, એટલે સંચિત કર્મને વેગ મળતો નથી, સંચિત કર્મ ઉદય થતો નથી. પ્રારબ્ધ તો ભોગવાઈ જવાનું છે. પ્રારબ્ધ આપણા નસીબમાં જે છે પ્રારબ્ધ છે, એ પ્રારબ્ધ પૂરું થવાનું છે. ક્રિયમાણ કર્મ નવું બનવાનું નથી. એટલા માટે સંચિત કર્મનો ઉદય થવાનો નથી. આ પ્રકારનું જ્યારે જ્ઞાન થઈ જાય ત્યારે કહે છે કે મન છે એ રૂએ સોંઠ થઈ જાય. જોલો તારા ટગમગે જોલો ઉગે ન સૂર, સાહેબની સાખી છે. જોલો તારા ટગમગે જોલો ઉગે ના સૂર, ચોલો જીવ કર્મ વશ ડોલે જબ જ્ઞાન ન હોવે પૂર્ણ. જ્યારે આત્માનું પૂર્ણ જ્ઞાન નથી થતું ત્યાં સુધી આ જીવાત્મા કર્મવશ એક શરીરમાંથી બીજા શરીરમાં જતો રહેશે. જેમ આકાશમાં સૂર્ય ઉગે છે, હે, એટલે તારા દેખાતા બંધ થઈ જાય છે. આકાશમાં જે તારા ટમટમે છે ને, એ સૂર્ય નથી ઉગતો તો ઉઠી ટમટમે છે. જ્યારે સૂર્ય ઉગી જાય છે તો ઉગી આકાશમાં તારા દેખાતા નથી. એ જ રીતે આત્માનું જ્ઞાન થઈ જાય પછી આ જીવાત્મા કર્મ વશ ડોલતો નથી. પછી એનું જે કર્મ છે, તમામ કર્મ, એ કર્મ જ્ઞાનને અગ્નિમાં હોમાઈ જાય છે. અને ગીતાની અંદર પણ લખ્યું છે, સર્વ સમારંભા કામ સંકલ્પ વર્જિતા. ગીતા કહે છે સર્વ સમારંભા કામ સંકલ્પ વર્જિતા. જ્ઞાનાદિ દગ્ધ
કર્માણમ તમાહુ પંડિતમ બુદ્ધ. શું કે છે? સર્વ સમારંભા, સમારંભ મતલબ કર્મ, બધા જ કર્મોના સંકલ્પો વર્જિત થઈ જાય. જે જેટલું કર્મ છે એ બધા જ કર્મોના સંકલ્પ વર્જિત થઈ જાય. એટલે તમે જે જે કંઈ કર્મ કરો છો એ કર્મ નિસ્વાર્થ થઈ જાય. કર્મ તો કરવું પડે, પણ કર્મમાં સ્વાર્થ ના હોય. એ કર્મ જ્યારે નિસ્વાર્થ થઈ જાય ત્યારે એ કરેલા જે કર્મો છે એ કર્મો જ્ઞાનાથી દગ્ધ, જ્ઞાનની અગ્નિમાં બળીને ભસ્મ થઈ જાય. બરાબર. તમાહુ પંડિત બુદ્ધા, એને જ બુદ્ધ જ્ઞાની પુરુષ કે છે. એ જ જ્ઞાની છે. અને એ જ જ્ઞાની પુરુષોનું જે મન છે એકદમ શાંત થઈ જાય છે. મન રહેશે ખરું, પણ મન શાંત પ્રકૃતિમાં રહેશે. જીવન મુક્ત અવસ્થામાં મન એકદમ શાંત રહેશે. કોઈ પણ ઉધામા કરતું નથી. ખાય છે, પીએ છે, હરે છે, ફરે છે, પણ દુનિયાને પદાર્થોમાં નિરાશ ભાવમાં રહેશે. નિરાશ ભાવમાં રહેશે. કેમ કે કરતાપણાનો કોઈ ભાવ રહેતો નથી. નિસ્વાર્થ ભાવથી એ કર્મ કરે છે. એટલે મન હોવા છતાં પણ એ રીતે જીવે છે જીવન મુક્ત અવસ્થામાં. અને જ્યારે વિજય મુક્ત અવસ્થામાં દેહ જ્યારે છૂટી જાય છે ત્યારે મન સાથે આત્માનો સંબંધ બિલકુલ કપાઈ જાય છે અને એ આત્મા એનાથી અલગ પડી જાય છે. નિરાધાર અવસ્થામાં, નિરાધાર મતલબ કોઈ પણ ભૂત પદાર્થ વસ્તુનો એને આધાર હોતો શરીરનો પણ નહીં. સૂક્ષ્મ શરીરથી બિલકુલ છૂટો. કોઈ પણ ભૌતિક પદાર્થોનું રજકણ એને અડેલું હોતું નથી અને પોતાની અવસ્થામાં સ્થિત થઈ જાય છે. આને વિજય મુક્ત અવસ્થા કહે છે. એટલે સંતોએ આ રીતે મનની પરિભાષા કરી છે. આટલું કહી અને મારી વાણીને વિરામ આપો.